માહી એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 12 માટે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી રહ્યા હતા રીડ નંબર યુનિટ 5 ના રીડ નંબર 1 વિશે, જેનું નામ હતું આન્ટ્સ. ઓકે, તો સંપૂર્ણ રીતે આપણે એ યુનિટ તેમજ એના સવાલ જવાબ છે એના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ હવે રીડ 1 પત્યા બાદ હવે આપણે વાત કરવાની છે રીડ 2 વિશે, કે જેનું નામ છે નો મેન આર ફોરેન. જેમ્સ કિર્કપ ની ખૂબ સરસ મજાની આ પોએમ છે, કવિતા છે. બરાબર, નો મેન એટલે કોઈ માણસ, આર ફોરેન, ફોરેન કહેતા વિદેશી, કોઈ માણસ વિદેશી નથી. હવે આનો ભાવાર્થ હું તમને સમજાવું છું કે આમાં શેના વિશે વાત કરવામાં આવી છે. તો જેમ્સ કિર્કપ જે આ પોએમના રચયિતા છે, જેણે આ પોએમ રચી છે, બરાબર, લેખક છે. તો જેમ્સ કિર્કપના આ કાવ્યમાં, બરાબર, નો મેન આર ફોરેનમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો છે એ સંદેશો આપવામાં આવ્યો છે. કવિ કહે છે કે માનવ માત્ર ને એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અજાણી, અસામાન્ય કે વિદેશી નથી. કઈ રીતે? તો કે તમામ પહેરવેશની નીચે એક માનવ શરીર રહેલું છે. આપણે સૌ એક જ રીતે શ્વાસ લઈએ છીએ, તેમજ જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણી સૌની ભૂમિ છે, અને મૃત્યુ બાદ પણ આ જ ભૂમિમાં આપણે દફન થવાના છીએ. સૂર્ય, હવા, પાણી એ આપણા સૌના છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું અન્ન ખાઈએ છીએ. યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન છે. જેમ આપણે આપણા દેશ માટે કદાચ યુદ્ધની પરિસ્થિતિ હોય તો ભૂખ્યા રહેવાનું થાય, તો સામેના વાળા જે દુશ્મન દેશ છે એને પણ એવી જ પરિસ્થિતિ થતી હશે. એટલે કે છે કે યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું આપણા માટે સમાન છે. આપણે ઈશ્વરને આપેલા એ જ બે હાથથી મહેનત મજૂરી કરીએ છીએ. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વિશ્વમાં દરેકને નિહાળવા માટે બે આંખો આપી છે. બરાબર, મતલબ કે દરેક વ્યક્તિની માનવ રચના કેવી છે? સમાન છે. અન્યોની શક્તિ પણ આપણા જેટલી જ છે. બધાને સરખી તાકાત આપે છે. ગમે તેટલી મહાન તાકાતને આપણે પ્રેમથી વશ કરી શકીએ છીએ, પ્રેમથી મનાવી શકીએ છીએ. જીવવાની શૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન છે. આમ આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણા જે વિશ્વ બંધુઓને આપણે કદાપી ધિક્કારવા ન જોઈએ. બરાબર, મતલબ કે બીજા અન્ય વિદેશી લોકોને આપણે ક્યારે પણ ધિક્કારવા ન જોઈએ. વિશ્વબંધુ શબ્દ વાપરે છે એના માટે કોઈ. આપણે અગર તેને ધિક્કારીએ છીએ, જો આપણે એને ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ થાય છે કે આપણે આપણી જાતની જ ટીકા કરીએ છીએ, આપણી જાતને જ છેતરીએ છીએ. જ્યારે કોઈ પણ કારણોસર આપણે તેમની સાથે લડવા માટે પ્રવૃત્ત થઈએ છીએ, સક્રિય થઈએ છીએ, ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ અને ગંદકી ફેલાવીએ છીએ. આમ આપણે એ સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માણસ એ અજાણ્યો નથી, કે કોઈ પણ માણસ વિદેશી નથી. તો એકદમ સરળ અને સરળતાથી સમજાય એવી આ સરસ મજાની જેમ્સ કિર્કપની કવિતા છે, પોએમ છે. તો એના વિશે આપણે આજે માહિતી મેળવશું. સૌ પ્રથમ એની ગ્લોસરી એટલે કે શબ્દાર્થ વિશે આપણે પરિચય મેળવી લઈએ. બેનેથ એટલે અંડર, બિલો ની નીચે, ની હેઠળ. હાર્વેસ્ટ કેટા પ્રોડ્યુસ પાક, ફ્રુટેજ. બરાબર. સ્ટાર્વડ એટલે સફરિંગ, ભૂખમરો, ભૂખે મરવું. બરાબર, મતલબ કે જીવન જરૂરી વસ્તુથી વંચિત રહેવું. રેકોગ્નાઇઝ એટલે આઈડેન્ટિફાય સમબડી, કોઈકને ઓળખવું. ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, નાબૂદ કરવું. બીટ્રે એટલે ડિસલોયલ, બીટ્રે એટલે છેતરપિંડી કરવી. બરાબર, એને કહેવાય છે બીટ્રે. કન્ડેમ એટલે ક્રિટિસાઇઝ, ટીકા કરવી. ડિફાઇલ એટલે સ્પોઇલ, ગંદુ કરવું કે પ્રદૂષિત કરવું, બગાડવું. અને આઉટરેન્જ એટલે વાયોલેન્ટ, હિંસક. ઓકે, તો બહુ નાના એવા શબ્દાર્થ અને નાના એવા યુઝફુલ વર્ડ્સ છે એ છે ગણ્યા ગાંઠા છે, જે આપણને સરળતાથી યાદ રહી જઈ શકે છે. બરાબર, જો યુઝફુલ વર્ડ્સ આપણને વ્યવસ્થિત સમજાઈ ગયા તો સમજી લ્યો કે આ કવિતા પણ તમને સમજાઈ ગઈ, કારણ કે આમાં બીજું કશું જ અઘરું નથી. એકદમ ઇઝી કવિતા છે અને ભણવાની મજા આવે એવી કવિતા છે. ઓકે, તો ચાલો હવે શરૂ કરીએ. નો મેન આર ફોરેન. ફોરેન કહેતા વિદેશી, કોઈ પણ માણસ વિદેશી નથી. જેમ્સ કિર્કપ દ્વારા લખવામાં આવી કવિતા છે. ચાલો શરૂ કરીએ. રિમેમ્બર
નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. બરાબર, રિમેમ્બર, યાદ રહે, નો મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, કોઈ માણસ અજાણો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કે કોઈ દેશ વિદેશી નથી. બરાબર, પહેલી જ પંક્તિની અંદર કવિ કહે છે કે રિમેમ્બર, યાદ રહે, કે નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ માણસ, કોઈ દેશ વિદેશી નથી. કઈ રીતે? તો કે બેનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ. બેનેથ ઓલ યુનિફોર્મ, યુનિફોર્મ એટલે ગણવેશ, પહેરવેશ. બરાબર, બેનેથ ઓલ યુનિફોર્મ, વિવિધ પ્રકારના ગણવેશની ભીતર, ગણવેશની હેઠળ, બેનેથ એટલે ની હેઠળ, અ સિંગલ બોડી બ્રીથ, એક માનવ શરીર એ શ્વાસ લે છે. ઓકે, મતલબ કે દરેક દેશના જે કપડાં છે, જેનો પહેરવેશ છે, એનો ગણવેશ છે, એ કેવો છે? વિવિધ છે, વિવિધતા ભર્યો છે, અલગ અલગ છે, જુદો જુદો ભિન્ન જોવા મળે છે. પરંતુ એ દરેક ગણવેશ પાછળ શું છુપાયેલું છે? એક માનવ શરીર એ છુપાયેલું છે, એક માણસ છે એ છુપાયેલો છે. આગળ જોઈએ. લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. લાઈક અવર્સ, આપણી જેમ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. બરાબર, લેન્ડ કહેતા ભૂમિ, જમીન. આપણી જેમ તેઓ પણ એ જ પ્રકારની ભૂમિ પર ચાલે છે. બ્રધર શબ્દ વાપર્યો છે. વિદેશીઓ માટે કેવો શબ્દ વાપર્યો છે કવિએ? બ્રધર શબ્દ વાપર્યો છે. જે એક તરફ એ વસુદૈવ કુટુંબકમ, મતલબ કે વિશ્વ એક છે, દુનિયા એક છે, બરાબર, એની ભાવના આપણને આપે છે. એટલે બીજા દેશના લોકો માટે, વિદેશીઓ માટે કવિએ બ્રધર્સ શબ્દ વાપર્યો છે. બ્રધર્સ કહીને એને સંબોધ્યા છે. કહે છે કે લાઈક અવર્સ, આપણી જેમ તેઓ પણ એ જ પ્રકારની ભૂમિ પર ચાલે છે. આપણા ભાઈઓ પણ એ જ પ્રકારની ભૂમિ પર ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ ઇન વિચ ઓલ શેલ ડાય. બરાબર, અર્થ કહેતા પૃથ્વી, ડાય એટલે પોઢી જવું, મૃત્યુ પામવું. બરાબર, આ એ જ પૃથ્વી છે. ઇઝ અર્થ લાઈક ધીસ, આ એ જ પૃથ્વી છે. ઇન વિચ, કે જેમાં, વી શેલ ઓલ ડાય, કે જેમાં આપણે એ પોઢી જઈશું, આપણે દફન થઈ જશું. બરાબર, આ એ જ પ્રકારની પૃથ્વી છે, આ એ જ પૃથ્વી છે કે જેમાં અંતે આપણે બધાને સમાઈ જવાનું છે. બરાબર, વિદેશી હોય કે આપણા જ દેશના હોય, બરાબર, બધા લોકોને આને આ જ પૃથ્વી ઉપર આપણે સમાઈ જવાનું છે, એવું કહે છે. They too aware of sun and air and water and feed by peaceful harvest by vast long winter starved. બરાબર, they too aware, aware એટલે જાણકાર હોવું, માહિતગાર હોવું, વાકેફ હોવું. They too aware of sun and water. બરાબર, તેઓ પણ એ જ સૂર્યથી, હવાથી અને પાણીથી વાકેફ છે, માહિતગાર છે. બરાબર, એન્ડ આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. સ્ટાર્વ એટલે ભૂખમરો. બરાબર, અને કે છે કે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર. અને વિન્ટર સ્ટાર એટલે કે શિયાળા દરમિયાન શાતાદાયક ફસલથી, બરાબર, એમનું પોષણ થાય છે. અને વાર, વાર એટલે કે યુદ્ધ, અને યુદ્ધ સર્જિત પરિસ્થિતિમાં, યુદ્ધની પરિસ્થિતિમાં લોંગ વિન્ટર સ્ટાર, તેઓ પણ આવી ભૂખની, મતલબ તેઓ પણ આવી ખોરાકની અછત અનુભવે છે. તેઓ પણ પોતે છે જરૂરિયાતોથી વંચિત રહે છે, ભૂખે મરે છે. Their hands are ours and in their lines we read. બરાબર, their hands are ours, તેઓના હાથ નથી આપણાથી ભિન્ન, મતલબ કે તેઓના હાથ છે આપણાથી ભિન્ન નથી. તેઓને પણ એ જ પ્રકારના હાથ ભગવાને આપ્યા છે કે જેવા પ્રકારના હાથ આપણને આપ્યા છે. વી રીડ, અને તેમની રેખાઓ પણ આપણે રીડ કરી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, ઉકેલી શકીએ છીએ. બરાબર, જે પ્રકારના હાથ આપણને આપ્યા છે એ જ પ્રકારના હાથ વિદેશીઓને પણ ભગવાને આપ્યા છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન. લેબર એટલે શ્રમ, મજૂરી કામ. બરાબર, એમનો શ્રમ, એમનું મજૂરી કામ એ આપણાથી અલગ નથી. બરાબર, આપણે જેમ આપણા દેશમાં મજૂરી કામ કરીએ છીએ એ પણ એમના દેશમાં એવું જ મજૂરી કામ કરતા હશે. એટલે કે છે કે તેઓના હાથ પણ આપણી જેવા જ છે. તેઓની હસ્તરેખા, બરાબર, હાથની રેખા આપણે વાંચી શકીએ છીએ, આપણે ઉકેલી શકીએ છીએ, અને તેઓનું મજૂરી કામ એ પણ આપણા જેવું જ છે.
Remember, they have eyes like ours that wake or sleep, and strength that can be won by love. Remember, યાદ રાખો, they have eyes like ours. તેઓને પણ આપણી જેવી જ આંખો છે. બરાબર, that wake or sleep, કે જે જાગે છે અને સૂવે છે. બરાબર, ભગવાન જે રચના બનાવી છે એમાં તો કદી કશી પણ ભિન્નતા નથી. બરાબર, એટલે કે છે કે તેઓની જે આંખ છે એ પણ આપણા જેવી જ છે, જે સૂવે છે અને જાગે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને દુનિયાની કોઈ પણ પ્રકારની સ્ટ્રેન્થ, કોઈ પણ શક્તિને આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. દરેક ભૂમિ પર, દરેક દેશ પર એક સમાન જીવન છે. બરાબર, ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ, જેનાથી આપણે બધા એ પરિચિત છીએ, ઓળખીએ છીએ. બરાબર, અને અન્ડરસ્ટેન્ડ આપણે સમજીએ છીએ. દરેક દેશ પર, દરેક ભૂમિ પર સમાન જીવન છે, કોમન લાઈફ છે, જે આપણે બધા ઓળખીએ છીએ, બધા આપણે એનાથી પરિચિત છીએ અને સમજીએ છીએ. લેટ્સ રિમેમ્બર, તો ચાલો યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, it is ourselves that we shall dispose, betray and condemn. બરાબર, તો કે છે કે let us remember, તો ચાલો આપણે યાદ રાખીએ, whenever we are told to hate our brothers, જ્યારે આપણા ભાઈઓને આપણે ધિક્કારવાનું કહેવામાં આવે ત્યારે, it is ourselves that we shall dispose, betray and condemn, ત્યારે આપણા ભાઈને જ, ત્યારે આપણે આપણી જાતને જ, ourselves એટલે આપણી જાત. બરાબર, જ્યારે આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે ત્યારે ઇટ ઇઝ અવર સેલ્ફ, ત્યારે આપણે આપણી જાતને જ એ ડિસ્પોઝ કરીએ છીએ, નાબૂદ કરીએ છીએ, બીટ્રે દગો દઈએ છીએ અને કન્ડેમ એની ટીકા કરીએ છીએ. ઓકે, જ્યારે આપણા ભાઈઓને જ ધિક્કારવાનું કહેવામાં આવે તો એ આપણે આપણી જાતને જ ધિક્કારીએ છીએ, મતલબ કે આપણી જાતને જ નાબૂદ કરીએ છીએ, આપણી જાતને જ છેતરીએ છીએ અને આપણી જાતની જ આપણે ટીકા કરીએ છીએ. રિમેમ્બર, we who take arms against each other. યાદ રાખો, બરાબર, we who, આપણે જ એ લોકો છીએ, who takes arms against each other, કે એકાબીજી સામે છે એ હથિયાર ઉગામીએ છીએ, હથિયારો લઈએ છીએ, મતલબ કે યુદ્ધ કરીએ છીએ. બરાબર, it is the human earth that we defile. defile એટલે નુકસાન પહોંચાડવું, ગંદુ કરવું, પ્રદૂષિત કરવું. અને જે આપણી આ પૃથ્વી છે એ પૃથ્વીને જ આપણે ગંદી કરીએ છીએ, એકાબીજી સામે હથિયાર ઉગામી, મતલબ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ રચીને એ આપણે આપણી પૃથ્વીને જ નુકસાન પહોંચાડીએ છીએ. Our hells of fire and dust outrange the innocence of air that is everywhere our own. શું કહે છે કે our hells of fire, અગ્નિજાળ, and dust, અને ધૂળથી ભરેલા જે આપણા outrange the innocence of the air everywhere our own. બરાબર, પ્રદૂષિત, અગનજાળ અને ધૂળથી ભરેલા જે આપણા નર્ક ગૃહો છે એ સર્વવ્યાપી, બધી જ જગ્યાએ ફેલાયેલી જે નિર્દોષ આપણી પોતાની હવા છે, બરાબર, એને આપણે હિંસક બનાવીએ છીએ. આઉટરેજ એટલે હિંસક, વાયલન્ટ. બરાબર, એન્ડ રિમેમ્બર, નો મેન આર ફોરેન, નો કન્ટ્રી સ્ટ્રેન્જ. એટલે યાદ રાખો, કોઈ પણ માણસ વિદેશી નથી અને કોઈ પણ દેશ આપણા માટે અજાણ્યો નથી. ઓકે, તો સરસ મજાની કવિતા એ જેમ્સ કિર્કપની આપણે જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર એ આમાંથી પૂછાતા એ કેટલાક ક્વેશ્ચન અને આન્સર્સ વિશે આપણે માહિતી મેળવશું. 2 થી 3 વાર આ વિડીયો જોશો એટલે વ્યવસ્થિત રીતે તમને કવિતા અને એનો ભાવાર્થ અને એનું ભાષાંતર પણ સમજાઈ જશે. ઓકે, તો વારંવાર વિડીયો જોઈને અને રિવિઝન કરી લેવું એવી આશા રાખું છું, અને નેક્સ્ટમાં આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર.